દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે 3rd લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે આજે ડિસ્કસ કરીશું સમસ્થિતિમાન પૃષ્ઠો અને ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર તથા વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું સંબંધ હોય છે એ સંબંધ આપણે સમજવા પ્રયત્ન કરીશું. ચલો તો શરૂ કરીએ. આપણે સૌથી પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠો. સમસ્થિતિમાન શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે કેવા પૃષ્ઠ વિશે વાત કરી રહ્યા છીએ. એવા પૃષ્ઠ કે જેની ઉપર સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે કહીશું. તો એ ધારવા માટે થઈને આપણે અત્યારે એમ લઈએ કે ધારો કે એક કોઈક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એનાથી કોઈ આર અંતરે વિદ્યુત સ્થિતિમાન હું જોઉં તો કેટલું બનશે? સૂત્ર મુજબ કે ક્યુ બાય આર બનશે. હવે એ જ આર અંતર હું અહીંયા લઉં તો પણ વી જ મળે, આટલું જ કે ક્યુ બાય આર જેટલું જ. અહીંયા લઈશ તો પણ એટલું જ, અહીંયા લઈશ તો પણ એટલું જ, અહીંયા લઈશ તો પણ એટલું જ. તો આવા જે આર અંતર છે, આ તો મેં તમને 2Dમાં બતાવ્યું, બોર્ડની ઉપર ખાલી બતાવ્યું, એવું મને ચારેય દિશામાં મળશે. એ બિંદુવત વિદ્યુત ભારની ચારેય બાજુ આર 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 અંતર જેવું હું વિચારી શકીશ. તો મને એ શું મળશે? એ કેવા પ્રકારનો એક આકાર મળશે? એ એક ગોળાકાર બનશે. ગોળાકાર પૃષ્ઠ આપણે વિચારી શકીએ. તો અત્યારે હું અહીંયા આગળ એને બોર્ડની ઉપર વર્તુળ તરીકે બતાવીશ, બરાબર? એટલે આ એક એકચ્યુઅલી 3D ગોળો છે, બરાબર? તો આ બધા જ બિંદુઓ ઉપર તમને સ્થિતિમાન જે છે એ કે ક્યુ બાય આર જ મળશે. આવું કોઈ પૃષ્ઠ હશે નહીં, કાલ્પનિક પૃષ્ઠ છે, પણ એના બધા જ બિંદુઓની ઉપર તમને સ્થિતિમાન જે છે એ સમાન મળી રહ્યું છે. તો આવું જે કાલ્પનિક પૃષ્ઠ છે એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે એના બદલે આરના બદલે હું જો અહીંયા આગળ R1 અંતરે એવું, R1 એટલે આમ બધે એવું એક પૃષ્ઠ બીજું વિચારું, તો ત્યાં આગળ સ્થિતિમાન જે છે, જે અહીંયા મને અહીંયા વી આને R1 કહી દઈએ, આને R2 કહી દઈએ, અહીંયા આગળ V1 મળતું હતું, આ જગ્યાએ V2 જે છે એ બદલાઈ જશે, કે ક્યુ બાય R2 થશે. તો આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ બિંદુ પર અને આ બિંદુ પર એ બંને પર સ્થિતિમાન જે છે જુદા જુદા, પણ એ આખું જે પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું નહીં સમજવાનું કે એમની પરના વિદ્યુત સ્થિતિમાન સમાન. એ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ ઉપર સ્થિતિમાન સમાન. કેટલું? કે ક્યુ બાય R1. હવે બીજા પૃષ્ઠની આપણે વાત કરીએ છીએ, ત્યાં આગળ કેટલું? સમાન વિદ્યુત સ્થિતિમાન. કેટલું? કે ક્યુ બાય R2. તો હવે આપણે વ્યાખ્યા લખીએ આના ઉપરથી કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો એવું પૃષ્ઠ કે જેની પર એક સરખું સ્થિત વિદ્યુત સ્થિતિમાન ધરાવતા દરેક બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે, બરાબર? આ એની વ્યાખ્યા બની ગઈ. હવે એ પૃષ્ઠ જે છે ને એની કેટલીક લાક્ષણિકતા હોય. એ લાક્ષણિકતા કઈ છે અને એને કાઉન્ટર કરતું એક કારણ છે કે કેમ આ જ પ્રકારની એની લાક્ષણિકતા બને છે, એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો શું લાક્ષણિકતા છે? કે જે પણ પૃષ્ઠ તમે બનાવ્યું હશે એની ઉપર આ વિદ્યુત ભાર છે અહીંયા આગળ, એના કારણે થઈને તમે એક આર અંતરે એક પૃષ્ઠ વિચાર્યું છે, બરાબર? તો એ વિદ્યુત ભારના કારણે કંઈક વિદ્યુત ક્ષેત્ર બનતું હશે. ક્ષેત્ર રેખાઓ આની ઉપરથી હું આવી રીતના બહાર, ધન છે એટલે આમ બહાર બતાવી શકું ને, આમ બહાર નીકળતી. તો આ ક્ષેત્ર રેખાઓ છે એ દરેક બિંદુ પર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે જ હોય.
આ થયું, બરાબર છે. શું કીધું આપણે? ક્ષેત્ર રેખા તે એક ક્ષેત્ર રેખા જે તે આપણે વિદ્યુત ભારની વાત કરી રહ્યા છે એમાંથી નીકળતી તે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ પર, એટલે અહીંયા રેખા દોરી તો આ બિંદુ પર, અહીંયા રેખા દોરી તો આ બિંદુ પર, જે છેદન બિંદુ છે એની ઉપર, છેદન બિંદુ પર લંબ રૂપે જ હોય, બરાબર. તો અહીંયા આગળ આપણે આમ લખી દઈએ છેદન બિંદુ. ઠીક છે. હવે આનું કારણ શું? ક્ષેત્રરેખાઓ અહીંયા આગળ લંબ રૂપે જ શા માટે મળી રહી છે? તો ધારો કે આપણે એમ ધારી લઈએ કે કોઈક જગ્યાએ ના પણ હોય તો ક્ષેત્રરેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ના હોય, તો આપણે એક અત્યારે પૃષ્ઠ ગમે તેવું વિચારાય. અત્યારે આપણે આવું એક લંબચોરસ પૃષ્ઠ છે એ વિચારી લીધું. ધારો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે પણ એને ક્ષેત્રરેખા લંબ નથી, આ ઈ, બરાબર, લંબ ના હોય એવું આપણે ધાર્યું. તો શું બને? આ ઈના બે ઘટકો બનશે, બરાબર છે. તો બે ઘટકોમાંથી એક ઘટક જે છે એ સપાટીને સમાંતર નીકળતો પણ તમને મળવાનો, બરાબર ને? લંબ છે એક અહીંયા આગળ આ લંબ ઘટક લીધો અને એક પૃષ્ઠને સમાંતર ઘટક લીધો. એટલે આપણે શું લીધું એ જોઈએ કે ધારો કે ઈ અને પૃષ્ઠ એકબીજાને લંબ નથી, તો શું બનશે? ઈ નો સપાટીને અથવા તો પૃષ્ઠને લંબ સમાંતર, લંબ તો મળશે જ, આપણે સમાંતર ઘટક પર ફોકસ કરીએ, સમાંતર ઘટક મળે, બરાબર. હવે તમારે કોઈ એક વિદ્યુત ભારને આ બિંદુ પરથી આ બિંદુ સુધી અહીંયા તમારે એનું સ્થાનાંતર કરાવવું છે, બરાબર. 1 થી 2 ની ઉપર એને લઈ જવું છે. તો કોઈ વિદ્યુત ભારને 1 થી 2 પર લઈ જતા અથવા તો પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, બરાબર છે. તો એના લીધે થઈને શું થશે? કાર્ય કર્યું તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરો એને શું કહેવાશે? એ તમારે એની અંદર સ્થિતિમાન, ધારો કે આ જે વિદ્યુત ભાર છે એ એકમ વિદ્યુત ભાર લીધો, તો એકમ વિદ્યુત ભારને એવા પૃષ્ઠ પર એક બિંદુ પરથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત રીતે ખસેડવા માટે કરવા પડતા કાર્યને સ્થિતિમાન કહે છે, બરાબર. સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુઓ વચ્ચેનો એ આપણે વ્યાખ્યામાં પહેલા જ લેક્ચરની અંદર જોયું હતું. તો અહીંયા આગળ સ્થિતિમાન જે છે તમને જુદા જુદા મળે, એટલે 1 તથા 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, બરાબર છે. કારણ કે કાર્ય એ જ તમને સ્થિતિમાન મળ્યું. પણ આપણે તો આ પૃષ્ઠને કેવું ધાર્યું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ધાર્યું છે. તો એની ઉપર અહીંયા તમને તફાવત મળવો જોઈએ ખરો? ના. તો આપણે જે ધારણા કરી કે ઈ એ પૃષ્ઠને લંબ ન હોય એ ધારણા ખોટી છે, બરાબર. એટલે અહીંયા લખી નાખીએ, પરંતુ પૃષ્ઠ સમસ્થિતિમાન હોવાથી અથવા તો સમગ્ર પૃષ્ઠ પર V1 બરાબર V2 હોવું જોઈએ, પરંતુ પૃષ્ઠ સમસ્થિતિમાન હોવાથી V1 બરાબર V2 માટે ઈ હંમેશા પૃષ્ઠને લંબ જ હોય, બરાબર.
તો આ એક અગત્યની લાક્ષણિકતા થઈ ગઈ. કોઈ પણ બિંદુ પર તમારે કોઈ પણ વિદ્યુત ભારના કારણે જે આજુબાજુ તમે એની આસપાસ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ ધારશો એ. અને આ પણ વસ્તુ યાદ રાખજો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુ પરથી બીજા બિંદુ પર વિદ્યુત ભારને તમારે લઈ જવો હોય તો તેના પર કાર્ય કરવું પડતું નથી, કારણ કે કાર્ય થાય તો તમને સ્થિતિમાનનો તફાવત મળશે, જે અહીંયા શક્ય નથી. ચલો આટલું નોટ કરી લો. હવે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એની ચર્ચા કર્યા પછી આપણે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો તફાવત, વચ્ચેનો સંબંધ જે છે એ મેળવવા આપણે પ્રયત્ન કરીએ. તો E તથા V વચ્ચેનો સંબંધ તારવીએ આપણે. ચલો તો એના માટે એક આપણે કંઈક રચના સમજી લઈએ, ક્યાંથી ક્યાં વિદ્યુત ભાર તંત્રની અંદર ક્યાં લઈ જવો છે આપણે વિચારીએ. ધારો કે કોઈ એક બિંદુ 1 ઉપરથી બિંદુ 2ની ઉપર કોઈ વિદ્યુત ભારને સ્થાનાંતર કરાવવું છે. એ જે વિદ્યુત ભાર છે આપણે અત્યારે ધારો કે પહેલા લઈએ +Q, પછી આપણે એને એકમ વિદ્યુત ભાર છે એ ધારી લઈશું, બરાબર. +Q વિદ્યુત ભારને આપણે લઈ જવો છે. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા વિદ્યુત સ્થિતિમાન નો ઘટાડો જણાય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, આ હંમેશા યાદ રાખજો, બરાબર. હવે અહીંયા આપણે ધારો કે એમ વિચારી લઉં હું કે આપણી જ રીતે આપણે તંત્ર વિચાર્યું છે, તો 1ની ઉપર અત્યારે એમ લઈએ કે આની ઉપર ઓછું વિદ્યુત સ્થિતિમાન છે અને અહીંયા આગળ વધુ છે. ઓછું V, અહીંયા વધુ V, એટલે આની ઉપરનું સ્થિતિમાન હું અહીંયા V1 કહી દઉં અને આને V2 કહી દઉં. એટલે કે આપણે કહેવા માંગીએ છીએ કે V2 ગ્રેટર દેન V1. ઠીક છે. તો કઈ દિશામાં ઘટી રહ્યું છે? આ દિશામાં ઘટી રહ્યું છે, એટલે એ દિશામાં અત્યારે બાહ્ય જે પણ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર હશે. હવે તમારે Q જે છે એને એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવો છે અત્યારે, બરાબર છે. તો આપણે એના માટે કાર્ય, કેટલું બળ લાગતું હશે, કાર્ય શોધવું છે. તો કાર્ય બરાબર શું હોય? બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે આપણે પહેલા બળની ઉપર ફોકસ કરીએ, બરાબર છે. તો બળ કેટલું હોય? કયા પ્રકારનું બળ લાગશે? કુલંબિયન બળ લાગશે. તો કુલંબિયન બળ તમને QE જેટલું લાગવાનું, બરાબર. હવે તમારે શોધવું છે અહીંયા આગળ કે આ બેની વચ્ચે તફાવત કેટલો છે અને ત્યાર પછી આપણે E સુધી એની અંદર પહોંચી જઈશું, બરાબર. તો Vની અંદર તફાવત, એ બે બિંદુ વચ્ચેનો તફાવત કેટલો? તો ક્યાંથી ક્યાં ગયા? 1 થી 2 પર, એટલે ફાઇનલ જે બિંદુ છે માઇનસ ઇનિશિયલ બિંદુ, એની ઉપરનો, એમની બેની વચ્ચેનો તફાવત, એટલે ડેલ્ટા V બરાબર થાય V2 માઇનસ V1, બરાબર. પછી ધારો કે અહીંયા આગળ આ જે છે ડેલ્ટા V, એ તમે શું લીધું? ડેલ્ટા V એટલે વ્યાખ્યા પ્રમાણે શું થશે? કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. કાર્ય એટલે શું થઈ જાય? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા આગળ ડેલ્ટા Vની જગ્યાએ લખી શકું બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? તો F ઇન્ટુ DR, F ડોટ DR, બરાબર છે. ખ્યાલ આવ્યો? ડેલ્ટા Vની જગ્યાએ F DR શેના માટે લખ્યું? કારણ કે V બરાબર કાર્ય આપણે લેતા હોઈએ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, એટલે મારે અહીંયા આગળ માઇનસમાં લખવું પડશે. આ જે છે એ FE છે, કુલંબિયન બળ લાગે છે. તમે બાહ્ય બળ જે લગાડશો એ એનાથી વિરુદ્ધ દિશામાં લગાવવાના છો, એટલા માટે માઇનસ. Fની જગ્યાએ શું લખી નાખી શકીએ? QE લખીએ, QE ડોટ DR. જો આપણે Q જે છે એને ધન એકમ વિદ્યુત ભાર હું લઈ લઉં
તો એ વખતે શું થઈ જશે? માઇનસ ઈ ડોટ ડીઆર. કયા સમયે? ક્યુ બરાબર +1 લેતા. બરાબર, એટલે આપણને અત્યારે ક્યુ જે છે વચ્ચે આડો આવે નહીં. અહીંયા આગળ હું ડેલ્ટા, જ્યારે મેં અહીંયા વધુ સ્થાનાંતર લીધું છે ને, તો હું અહીંયા ડેલ્ટા આર લઈ લઉં. ઠીક છે. અને જો સૂક્ષ્મ સ્થાનાંતર લઉં તો વીની અંદર ફેરફાર પણ મને સૂક્ષ્મ મળશે. તો ડીવી બરાબર ઈ ડોટ ડીઆર. ઠીક છે. હવે આના ઉપરથી સીધું આપણે ડીવી ઈ બરાબર વી બરાબર ઈ ડોટ ડીઆર એકદમ સાચું. બરાબર, 100% સાચું આવ્યું. હવે કોઈ એમ કે તો આપણે ઈને પણ સૂત્રનો કરતા બનાવી દેવાય, તો ઈ બરાબર -dv બાય dr લખી દેવાય છે જ ને. અહીંયા આગળ દેખાય છે કે હા, આમ કરીને આમ લખી દેવાય. પણ એવું લખાય નહીં, સીધે સીધું એવું લખાય નહીં. કેમ? શું નડે આપણને? તો અહીંયા સાદો ગુણાકાર નથી, એ જુઓ તમે. અહીંયા શું છે? ડોટ છે. એટલે તમારે જો લખવું હોય તો અહીંયા તમારે માનાંક તરીકે લેવું પડે, અથવા તો ઈ કોસ થીટા લખવું પડે, અને આને અહીંયા આગળ તમારે છેદમાં મોકલાય. આ ડીઆર તમને શું રિપ્રેઝેન્ટ કરે છે? ડીઆર એટલે સ્થાન સદિશ થયો. બરાબર, તમે જે સ્થાનાંતર કરાવ્યો છે એ સ્થાનાંતર સદિશ. હવે સ્થાનાંતર ક્યાં ક્યાં થયું હોય? એક્સ દિશામાંય હોય, વાયમાંય હોય, ઝેડમાંય હોય, કોઈ 2માંય હોય, અથવા 3માં પણ હોય. બરાબર, શેમાં થયું છે એ નથી ખબર આપણને. તો ડીઆર તમને એક્સ આઈ કેપ, જો 11માની અંદર આવ્યું હતું આ વાય જે કેપ, એક્સ આઈ કેપ, વાય જે કેપ, ઝેડ કે કેપ, આમ થાય. બરાબર છે. આ સ્થાન સદિશ એટલે આપણે ના લખીએ અહીંયા આગળ કે આ ઉગમ બિંદુ છે અને અહીંયા આગળ આ આર છે, તો અહીંયા આગળ કેટલા યામ હશે? આના યામ સદિશ શું હશે? બરાબર, તો એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ આટલો આટલો હોય, એ આપણે આઈ જે કે ની રીતે લખ્યું. બરાબર, યાદ હશે જ આટલું તો 11માનું. હવે ઈ માટે પણ બધી દિશામાં હોઈ શકે, એક્સ વાય ઝેડ દિશાની અંદર. તો એક્સ દિશામાં ઈ એક્સ આઈ કેપ, ઈ વાય જે કેપ, ઈ ઝેડ કે કેપ. ઠીક છે. તો એ જ્યારે હું અહીંયા આગળ મૂકીશ આ સૂત્રમાં, તો ઈ વી બરાબર શું આવે? ઈ એક્સ આઈ કેપ, ઈ વાય જે કેપ, ઈ ઝેડ કે કેપ ડોટ એક્સ આઈ કેપ, વાય જે કેપ, ઝેડ કે કેપ. બરાબર, વચ્ચે ડોટ ગુણાકાર છે, અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર કઈ રીતે કરાય? આઈ કેપનો ગુણાકાર, જે કેપનો, અને કે કેપનો. બરાબર, અને એ વખતે આઈ, જે અને કે નીકળી જશે. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે, 3 નીકળી જશે. બરાબર, તો ઈ એક્સ ઇન્ટુ એક્સ વત્તા, અહીંયા તમારે માઇનસ સાઇન આગળ ચાલી આવે છે, તો માઇનસ ઈ એક્સ ઇન્ટુ એક્સ વત્તા ઈ વાય ઇન્ટુ વાય અને ઈ ઝેડ ઇન્ટુ ઝેડ. આ રીતે બને. અથવા તો જેમ બીજી રીતે કીધું એમ કે ડીવી બરાબર ઈ ડીઆર કોસ થીટા. થીટા શું છે? ઈ અને સ્થાનાંતર તમે જે કરાવો છો એની વચ્ચેનો ખૂણો. એટલે તમારે ઈ આ દિશામાં છે અને આર આ તરફ હોય, તો એ બેની વચ્ચે, ઈ થી આર વચ્ચેનો જે ખૂણો હશે થીટા, એ તમારે અહીંયા કોસ થીટા તરીકે લેવાનો થશે. બરાબર, પછી તમે જો આવું લખો કે માઇનસ ઈ કોસ થીટા અથવા તો ઈ કોસ થીટા, કોઈ પણ સાઈડ તમે માઇનસ રાખી દો એની, બરાબર, ડીવી બાય ડી આર, કાં તો અહીંયા રાખો કાં તો અહીંયા માઇનસ રાખો, તો આ સાચું છે. બટ એકલું તમે ડીઆર લઈ નાખો તો તમારે માનાંકમાં એને લેવું પડે, એનું મૂલ્ય ખાલી હોય, અને અહીંયા તમારે બતાવવું પડે કે કઈ દિશામાં, એક્સમાં, વાયમાં, ઝેડમાં છે, એમાં એનું સ્થાનાંતર થઈ રહ્યું છે. બરાબર, બીજી એક રીત શું છે જે તમારે દાખલાની અંદર વાપરવાની થશે. ક્યારેક શું ગણવામાં આવે, જેમ કે આપણે આ એક્સ કીધું, આર કીધું ને કે એક્સ વાય અને ઝેડ ત્રણેય દિશાની અંદર સ્થાનાંતર જે છે એ સ્થાન સદિશ આપેલો છે.
તો સ્થાનાંતર આપણે ખાલી એક્સમાં જ કરાવીએ, વાય અને ઝેડ યામ બદલાતા ના હોય, બરાબર. તો એ વખતે જે આપણે આ એક પ્રકારનું વિચલન થયું ને, બરાબર, આરમાં 3 એ 3 આવી ગયું. આ વિચલનમાં જો આપણે આરમાંથી ખાલી એક્સ જે છે એ જ બદલાય છે એવું લઈએ ને તો એને કહેવાય આંશિક વિચલન. એટલે કે વાય અને ઝેડને અચળ ધારી લીધા, ખાલી થોડોક જ અંશ વિચલિત છે, શું? એક્સનો જ અંશ. અથવા તો એવી જ રીતે ખાલી વાયની સાપેક્ષે આપણે વિકલન કરીએ એ વખતે એક્સ અને ઝેડને અચળ ધારીએ, એવી જ રીતે ઝેડ માટે આપણે વિચારીએ તો એને કહેવાય આંશિક વિચલન. એ આંશિક વિચલન કેવી રીતે લખાય? ડેલ વી, આને ડેલ બોલાય, ડેલ વી બાય ડેલ એક્સ. અને એ વખતે તમને અહીંયા આગળ જે આ ઈ મળશે ને એ એક્સ ઘટક તમને મળશે, ઈ એક્સ. અહીંયા માઇનસ સાઇન લઈ લો તમે. ડેલ વી બાય ડેલ વાય લો તો ઈ વાય મળે, અને ડેલ વી બાય ડેલ ઝેડ લો તો ઈ ઝેડ મળે તમને, બરાબર. આ સમયે તમે એક્સની સાપેક્ષે જ ખાલી વિકલન કરવાનું, આમાં ખાલી વાયની સાપેક્ષે, આમાં ઝેડની સાપેક્ષે વિકલન કરવાનું હોય, બરાબર. કારણ કે આ છેવટે શું? વિચલન છે, બરાબર. વીનું તમારે વિકલન કરવાનું, વિચલન એની સાપેક્ષે થાય છે એટલે એમાં તમારે વિકલન કરવાનું થાય. તો તમને વી જે છે ને એ વી કેવી રીતે બદલાય છે એ આપ્યું હશે, અને તમારે એક્સની સાપેક્ષે કંઈ પણ આપ્યું, x² પ્લસ એક્સ વાય ઝેડ પ્લસ ઝેડ ક્યુબ એક્સ, આવી રીતે આપ્યું હોય કે વી તમારે આવી રીતનો છે, વી એક્સ વાય ઝેડ, તો તમે એક્સની સાપેક્ષે એનું વિકલન, એટલે તમારે આમાંથી જે પદમાં એક્સ આવતું હોય એનું જ વિકલન કરવાનું થાય. જો વાયની સાપેક્ષે કહે તો એનું, ઝેડની સાપેક્ષે કહે તો એનું, અને 3 એ 3નું તમે કરી ઈ એક્સ, ઈ વાય, ઈ ઝેડ. વી પરથી જ્યારે એક્સ ગોતવાનો હોય, વી પરથી એક્સ નહીં, સોરી, ઈ શોધવાનો હોય, અને વી માટે થઈને આવું સૂત્ર આપ્યું હોય તો તમારે આવું આંશિક વિચલન કરી 3 એ 3 ઘટક શોધવાના, અને પછી એને તમારે સાથે જે છે એ લખવાનો થાય. ઠીક છે. તો ચલો આટલું તમે લખી લેજો. ચલો હવે જે આપણે અત્યારે સૂત્ર લાવ્યા હતા, ડીવી બાય ડીઆર બરાબર માઇનસ ઈ કોસ થીટા, અને સાથે સાથે અગાઉ આપણે જોયું સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે પૃષ્ઠ હોય, સમસ્થિતિમાન પૃષ્ઠ, એ સમસ્થિતિમાન પૃષ્ઠને પણ આપણે રિલેટ કરીને અહીંયા જોઈ લઈએ. તો ધારો કે આપણે જે આ સ્થાનાંતર કરાવ્યું ને પૃષ્ઠની ઉપર, કોઈ પણ એક બિંદુ પરથી બીજા બિંદુ પર સ્થાનાંતર કરાવી રહ્યા છીએ, એ આપણે વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં કરાવીએ તો, એટલે કે ઈ અને ડીઆર લંબ હોય એકબીજાથી, તો શું થઈ જશે? તમારે અહીંયા આગળ થીટા જે છે કેટલો આવશે? cos 90 થઈ જશે. તો ડીવી બાય ડીઆર ઇક્વલ્સ ટુ ઈ cos 90, cos π/2, cos π/2 0 થઈ જાય, આ શૂન્ય આવ્યું. આ તમને ક્યાં સુધી લઈ ગયું? સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા સુધી લઈ ગયું. કેવી રીતે? સમસ્થિતિમાન પૃષ્ઠ પર વી બદલાય નહીં, કોઈ પણ તમે અંતર બદલો ને, બે બિંદુઓ વચ્ચે કંઈ પણ સ્થાનાંતર જુઓ તો એમાં વી બદલાતું નથી, એ આ તમને કહે છે. એના માટે થઈને તમે કેવું લીધું? તો ડીઆર જે છે એ તમે ઈથી લંબ લીધું, ડીઆર આમ લઈ ગયા, ઈ તમારે આમ છે, એનાથી લંબ તમે ચાલશો એટલે લંબ શેની ઉપર ચાલ્યા કહેવાવ તમે? ઈને લંબ શું હોય? સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. તો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પર ચાલો તો શું વીમાં કોઈ ફેર પડે? ના પડે. તો આ બે વસ્તુ જે આપણે જોઈ, ઈ અને વી વચ્ચેનો સંબંધ તથા સમસ્થિતિમાન પૃષ્ઠો, એને પણ આપણે આ રીતે રિલેટ કરીને જોઈ શકીએ છીએ. બીજું કે જે આપણે આ સમીકરણ જોયું, ડીવી બાય ડીઆર ઇક્વલ્સ ટુ માઇનસ ઈ કોસ થીટા, એમાં આપણે અત્યારે જો એને માનાંક તરીકે જ માત્ર જોવું હોય તો આપણે કેવી રીતે લખીએ? કીધું ને કે અહીંયા તમારે ડોટ ના લખો, ત્યારે ડોટના કારણે થઈને તમે ડીઆરને સીધું ના લાવી શકો, અહીંયા આગળ ઈ કોસ થીટા લખવું જોઈએ, અથવા તો માનાંકની રીતે લખવું જોઈએ. જો માનાંકની રીતે આપણે લખીએ તો આપણને ઈ માટે
વીના સંદર્ભમાં એક બીજી વ્યાખ્યા મળે છે. વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સંદર્ભમાં એક વ્યાખ્યા મળે છે, એ આપણે જોઈએ. તો એના માટે પહેલાં સૂત્ર લખીએ તો આપણને વ્યાખ્યા બનાવવી ઇઝી પડે. તો ઈ માનાંક હશે જે એ તમારે થશે ડીવી નો માનાંક, એટલે ક્યાંથી વધુથી ઓછા, ઓછાથી વધુ એ આપણે અત્યારના એની ઉપર ધ્યાન નહીં આપીએ, ભાગ્યા ડીએલ જે સ્થાનાંતર છે. તો આમાં જો હું સ્થાનાંતર ડીએલ છે એને 1 એકમ લઈ લઉં, 1 લઈ લઉં આને, તો મારી પાસે શું આવી જશે? ઈ બરાબર ડીવી થાય. તો આના ઉપરથી વ્યાખ્યા લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર એકમ અંતર જેટલું સ્થાનાંતર આપતા, કોને? એકમ વિદ્યુત ભારને. સ્થાનાંતર આપતા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આ થશે, બરાબર. ડીવી એટલે એમાં ફેરફાર. એના માટે આપણે જ્યાં સ્થાનાંતર આપ્યું, કોને આપ્યું? એકમ ધન વિદ્યુત ભારને, કારણ કે આ સૂત્રમાં આપણી પાસે ક્યુ આવતું હતું, ક્યુને આપણે 1 લઈ લીધું, પછી આપણે અહીંયા ક્યુ નથી આવતું. તો આ રીતે તમને આની વ્યાખ્યા પણ મળશે. તો આ સાથે આપણે આજનું લેક્ચર છે એ પૂરું કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બિંદુવત વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, ડાયપોલની સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન એની વચ્ચેનો સંબંધ છે એ સમજીશું.